वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આજકાલના કેટલાક અજ્ઞાની વક્તાઓ એવું કહે છે કે આજ તો મહારાજ પાધરા પધાર્યા, એટલે કે પોતાનું ધામ ખાલી કરીને ધરાતલ પર પધાર્યા, અને એને માટે એ લોકો અક્ષરાનંદ સ્વામીની વાર્તામાં એક પ્રસંગ આવે છે તેનું પ્રમાણ આપે છે કે જ્યારે ભગવાન શ્રી હરિ સ્વધામ જવા માટે તૈયાર થયા એ પહેલા સચ્ચિદાનંદ સ્વામી દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં જતા રહ્યા, અને અક્ષરધામમાં ભગવાન શ્રી હરિ જે સિંહાસન પર બિરાજમાન હોય છે એ સિંહાસનની નીચે છુપાઈ ગયા, અને પછી ભગવાન શ્રી હરિ સ્વધામ પધાર્યા ત્યારે ત્યાં આવી મુક્તોને કહેવા લાગ્યા કે અહીં એક ચોર આવેલો છે, એને તમે જોયો છે? ત્યારબાદ સચ્ચિદાનંદ સ્વામી એ સિંહાસનની નીચેથી બહાર નીકળ્યા ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે તમે તમારા દેહની અંદર પાછા જાઓ, અને સચ્ચિદાનંદ સ્વામી પોતાના દેહમાં પાછા આવ્યા। તો આ વાત છે એ ક્યાં લગીન સત્ય છે એના પર આપ થોડી સ્પષ્ટતા કરો। આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો, તો એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આપેલો છે। વચનામૃતમાં પંચાળાના ચોથા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અને જ્યારે એ સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં ન હતા? આકાશમાં પણ હતા। તે બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી ને સત્રાજીત પાસે આવ્યા। તેમ એ જ ભગવાન છે તે પોતે પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા થઈને દર્શન આપે છે, અને પોતાના ધામમાં પણ બિરાજમાન છે। લોયાના ચોથા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થતા પોતાની ઈચ્છાએ કરીને અનંત રૂપે દેખાય છે। લોયાના 18મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ કરતા નથી। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જ પોતાના સ્વમુખે કહેલું છે કે ભગવાન પોતાનું ધામ છોડીને ક્યારેય પણ અવતાર ધારણ કરતા નથી। એટલે જ્યારે અવતાર ધારણ કરીને એવો ધરાતલ પર પધારે છે ત્યારે એક રૂપે ધરાતલ પર હોય છે, અને બીજા રૂપે એવો પોતાના ધામની અંદર વિરાજમાન હોય છે। જેમ કુંતાજીની પાસે તથા સત્રાજીત નામના યાદવની પાસે સૂર્યદેવ આવતા હતા ત્યારે સૂર્યદેવ એક રૂપે આકાશની અંદર પ્રકાશિત થતા હતા, અને બીજા રૂપે કુંતાજી અને સત્રાજીતની પાસે આવતા હતા। એ જ પ્રમાણે પુરુષોત્તમ નારાયણ જેવો સમસ્ત યોગ કળાએ સંપન્ન છે, જેમનું જ્ઞાન અને શક્તિ એ સ્વાભાવિકી છે, પણ કોઈની આરાધના એ કરીને એ પ્રાપ્ત કરી નથી, એવા એ પરમાત્મા જ્યારે ધરાતલ પર અવતાર ધારણ કરે છે ત્યારે એક રૂપે એવો પોતાના ધામમાં હોય છે, અને બીજા રૂપે એવો ધરાતલ પર પ્રગટ થયેલા હોય છે। અને આ વાત સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં પણ લખાયેલી છે, જ્યાં માંગરોળની અંદર ભગવાન સ્વામિનારાયણે સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે સમાધિમાં જતા બધા જ ભગવત ભક્તો
ભગવાન શ્રી હરિને જ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં બિરાજમાન એ જોતા હતા, અને જ્યારે સમાધિમાંથી બહાર આવતા હતા ત્યારે એના એ જ પરમાત્મા પોતાની સન્મુખ જોતા હતા. જેને જોવું હોય એ સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ જોઈ લે. જ્યાં માંગરોળનો પ્રસંગ સતાનંદ સ્વામીએ ઉલ્લેખેલો છે. એટલે અક્ષરાનંદ સ્વામીની વાર્તાનું પ્રમાણ આપી કેટલાક મહામૂર્ખો એ પ્રસંગને અડાવી એવું કહે છે કે મહારાજ આ વખતે તો પાધરા પધાર્યા, આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પંચાળના ચોથા વચનામૃતમાં, લોયાના ચોથા વચનામૃતમાં, લોયાના 18મા વચનામૃતમાં પોતાના સ્વમુખે કહે છે કે પુરુષોત્તમ નારાયણ પોતાનું ધામ છોડીને ક્યારેય પણ ધરાતલ પર પ્રગટ થતા નથી. એક રૂપે એવો ધામમાં હોય છે અને બીજા રૂપે એવો ધરાતલ પર પ્રગટ થતા હોય છે. માટે ભક્તો, સચ્ચિદાનંદ સ્વામી વાળી એ વાત આ ભગવાન સ્વામિનારાયણના વચનની સાથે વિરોધતા દર્શાવે છે. ભગવાન સ્વામિનારાયણ જે વચનામૃતોની અંદર કહી ગયા છે તે જ વાત સત્ય છે. અક્ષરાનંદ સ્વામીની વાર્તાની અંદર જે પણ કંઈક આ વાત સંબંધી ઉલ્લેખ થયેલો છે સંપૂર્ણપણે ગલત છે. એ માનવા જોગ થતો નથી. માટે ભક્તો, એ વાત તમે ક્યારેય પણ માનતા નહીં. પુરુષોત્તમ નારાયણ સર્વજ્ઞ છે, વેદો કહે છે યહ સર્વજ્ઞ સર્વવિદ. એવો ધામમાં પધાર્યા અને મુક્તોને પૂછવા લાગ્યા કે અહીં કોઈ ચોર આવેલો છે. શું ભગવાનને ખબર ન હોય કે સચ્ચિદાનંદ સ્વામી ક્યાં છુપાયેલા છે? કારણ કે તો નિત્યમ વિભુ છે, બધી જ જગ્યાએ રહેલા છે. એટલે આ વાત જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા યોગ્ય રહેતી જ નથી. માટે એ ભગવત ભક્તએ મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે આપેલો છે. પુરુષોત્તમ નારાયણ પોતાનું ધામ છોડીને ક્યારેય પણ ધરાતલ પર પ્રગટ થતા નથી. એક રૂપે એવો ધામમાં હોય છે અને બીજા રૂપે એ ધરાતલ પર હોય છે. એ જ પ્રમાણે અનંત કોટી બ્રહ્માંડમાં જે સ્થાન પર એને અવતાર લેવા હોય એ સ્થાન પર એવો અવતાર લેતા હોય છે. એટલે જે મૂર્ખ શિરોમણી છે એ લોકોને જ આવી કપોળ કલ્પિત વાતો જે છે એ માનવામાં આવે. પરંતુ જે બુદ્ધિશાળી છે ને જેને ભગવાન શ્રી હરિના વચન પર વિશ્વાસ છે એવો આ વાતને ક્યારેય પણ માનવા તૈયાર નથી. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.